તો ઘણી મહિલાઓની સમસ્યા હોય છે કે જે એમનો ઘઉંનો લોટ હોય છે એની અંદર વ્હાઇટ કલરની જીવાત પડે છે. તો જ્યાં જીવાત છે એ આપણને દેખાતી પણ નથી. તો જે જીવાત છે એ આ લોટની અંદર ના પડે એના માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે કે આપણે જેટલા લોટની જરૂર હોય એટલો જ લોટ આપણે દળાવવાનો છે. વધારે પડતો લોટ તમે દળાવશો અને એ જે લોટ છે એમને પડ્યો રહેશે તો પડ્યો રહેવાના કારણે જે આ લોટ છે એની અંદર જીવાત પડવાની શક્યતા બને છે. એના પછી આપણી પાસે જે પાટલી અને વેલણ છે એ બંનેને આપણે સાવ સ્વચ્છ ચોખ્ખું રાખવાનું છે. જો આ ચોખ્ખું નહીં રહે તો એના કારણે પણ આપણો જે લોટ છે એની અંદર જીવાત પડવાની શક્યતા બને છે. તો આ જે લોટ છે એની અંદર વ્હાઇટ કલરની જે જીવાત છે એ ના પડે એના માટે આપણે શું કરવાનું છે કે આપણે 4-5 એવા લવિંગ લેવાના છે. આ લવિંગ આપણને ખૂબ જ ઉપયોગી છે. જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો એના માટે પણ આ ઉપયોગી છે. દાંતમાં દુખાવો થતો હોય ત્યારે જે આ લવિંગ છે એને તમે દાંતની અંદર રાખો તો તમારો દાંતનો દુખાવો જતો રહે છે. અને એની સાથે જો તમને શરદી ઉધરસ થયો હોય તો આ જે લવિંગ છે એનો એકાદ દાણો તમે મોઢામાં રાખશો તો તમારી જે શરદી ઉધરસ છે એ પણ જતી રહેશે. તો આ જે લવિંગ છે એને આપણે જે આ ઘઉંનો લોટ છે એની અંદર આપણે આવી રીતે નાખી દેવાના છે. અને પછી આ જે લોટનો ડબ્બો છે એનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે. તો બંધ કરવાના કારણે જે આ લવિંગની જે કાંઈ ખુશ્બુ છે એ આની અંદર ફેલાઈ જાય છે અને એના કારણે જે પણ કાંઈ જીવાત પડે છે આની અંદર જીવાત નહીં પડે. તો આ ટીપ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની કોમેન્ટ આપણે જોઈએ. તો ઘણી મહિલાઓની સમસ્યા હોય છે કે એમના જે ઘરના જે ખૂણા ખાચરા હોય છે, દિવાલો હોય છે ત્યાં કરોળિયા થઈ જતા હોય છે. તો એ ના થાય એના માટે આપણે સૌથી પહેલાં તો આવી રીતે જે આપણી સાવણી હોય છે એને બધા જ ખૂણા ખાચરાઓની અંદર આવી રીતે ફેરવી દેવાની છે. આવી રીતે તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આવી રીતે જે સાવણી હોય છે એને ફેરવી દેશો તો તમારા જે ખૂણા ખાચરા છે ત્યાં જે કરોળિયા થતા હોય છે એને થાય. એની સાથે જે આ દિવાલનો જે ખૂણો ખાચરો છે ત્યાં એના માટે તમે એક પાણીની અંદર 1 ચમચી હિંગ નાખીને પછી એ પાણી છે એને સ્પ્રે બોટલમાં ભરીને એ જે પાણી છે એને અહીંયા બધે છાંટશો તો જે કરોળિયા છે એ ઘરની બહાર હંમેશા માટે ભાગી જશે. તો આ ટીપ જે છે તમારા માટે ખૂબ યુઝફુલ છે. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો ઘણી વખત શું થાય છે કે શિયાળાના કારણે જે આપણા વાસણો હોય છે એ સરખી રીતે સાફ નથી થતા અને ઉઘડે છે. કારણ કે શિયાળામાં જે વાસણો હોય છે એ જલ્દીથી સુકાઈ જાય છે. તો એના માટે જે આપણા વાસણો હોય છે એ ઉઘડે છે. તો એ ઉઘડે ને એના માટે આપણે શું કરવાનું છે કે સૌથી પહેલાં કોઈ પણ ડિશ વોશર લઈને આપણે જે આ બધા વાસણ હોય છે એને સારી રીતે ઘસી લેવાના છે. તમારી પાસે જો થોડાક વાસણ હોય તો તમે એ બધાને ઘસી શકો છો. અને જો વધારે વાસણ ધોવાના હોય તો બધા જ વાસણને તમે એકસાથે ઘસીને ધોઈ નથી શકતા. તમારે એને થોડા થોડા કરીને ઘસવાના અને ધોવાના છે. તો સૌથી પહેલાં આપણે જે આ વાસણ છે એને સારી રીતે ઘસી લેવાના છે આવી રીતે ડિશ વોશરથી. અને એની પછી આપણે શું કરવાનું છે હું તમને જણાવું. તો સૌથી પહેલાં આપણે એને સારી રીતે ઘસી લઈએ આવી રીતે. તો ઘસ્યા પછી શું કરવાનું છે કે આપણે એક કોઈ પણ વેસ્ટ આપણી પાસે જે મોજું હોય છે એ લેવાનું છે અને એને આવી રીતે હાથમાં પહેરી લેવાનું છે. અને પછી શું કરવાનું છે કે સારું પાણી લઈને આપણે જે આ વાસણો છે એને આવી રીતે સાફ કરી નાખવાના છે આ મોજાની મદદથી. આવી રીતે તમે જે વાસણો હોય છે એને સાફ કરશો તો તમારા જે વાસણ છે એ સારી રીતે સાફ થશે. અને એની સાથે જો તમારા વાસણ ઉઘડતા હોય તો એ ઉઘડશે નહીં. તો આવી રીતે સાફ કર્યા પછી તમારું જે આ મોજું હોય છે એને તમે સુકવવા માટે મૂકી દઈ શકો છો અને પછી આ મોજાને તમે ફરીથી રીયુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું જે વાસણ છે ખૂબ જ સારી રીતે સાફ થઈ ગયું છે અને કોઈ પણ રીતથી એ ઉઘડ્યું નથી. તો આ જે ટીપ છે તમારા માટે ખૂબ યુઝફુલ છે. આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈએ. તો અહીંયા મેં એક તપેલાની અંદર થોડું ઘણું એવું ગરમ પાણી કરીને લીધું છે. આ જે ગરમ પાણી છે મેં વધારે નથી કર્યું, થોડું મેં આને ગરમ કર્યું છે. અને એની અંદર મેં એક ફટકડી નાખી છે અને એને સારી રીતે આની અંદર મિક્સ કરી લીધી છે. તો આ જે ગરમ પાણી છે એ આપણા માટે કઈ રીતે ઉપયોગી બને છે એ હું તમને જણાવું. તો સૌથી પહેલાં આપણે આપણા જે પગ હોય છે એ આ ગરમ પાણીની અંદર આવી રીતે મૂકી દેવાના છે. તો આનાથી શું થશે કે તમારા પગમાં જે પણ કાંઈ સોજો લાગ્યો હોય અથવા તો તમને પગ દુખતા હોય તો એ જે પગનો દુખાવો છે એ આના કારણે દૂર થઈ જશે. અને એની પછી જે આ ગરમ પાણી છે એની અંદર આપણે ફટકડી નાખી છે તો એના કારણે જો તમારા પગ ડલ થઈ ગયા હોય તો એની જે બધી કાળાશ છે એ પણ નીકળી જશે. અને એ કાળાશ કાઢવા માટે આપણે આવું જે કપડાં ધોવાનું બ્રશ હોય છે એ લેવાનું છે. એને આવી રીતે આપણે જે આપણા પગ હોય છે ત્યાં ઘસવાનું છે. તો આવું કરવાથી તમારા પગ જો કાળા પડી ગયા હોય, ડલ થઈ ગયા હોય
તો એની જે પણ કાંઈ કાળસ છે એ નીકળી જશે અને તમારા પગ જે છે એ સાવ સોફ્ટ થઈ જશે. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જે વૃદ્ધ લોકો હોય છે જેને પગનો દુખાવો બહુ થતો હોય છે એના માટે જે આ ટીપ છે ખૂબ યુઝફુલ છે. તો એ લોકો આ ટીપને જરૂરથી યુઝ કરે. તો આની પછીની ટીપ આપણે જોઈએ.